નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો જાણી ગયા. હુન્ડ, આઉબાઉ અને પાઉલીના નિયમ. અને સાથે સાથે એક ટૉપિક આપણે એની અંદર જોયો હતો, ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનાવી શકાય. તો આપણે 1 થી 20ની ઇલેક્ટ્રોન રચના બનાવવાની સમજૂતી આપી હતી. હવે 20 પરમાણુ ક્રમાંક પછી જે 21થી શરૂઆત થાય છે એમાં ઇલેક્ટ્રોન રચનામાં કક્ષકો જે ભરાય છે એમાં ગોઠવણીનો ક્રમ થોડોક બદલાય છે. હવે ક્રમ શેના કારણે બદલાયો આપણે એક એ ટૉપિક સમજવાનું છે. અને સાથે સાથે બીજો આપણો સ્વાધ્યાયની અંદર 2-3 એક્ઝામ્પલ પણ આપેલા છે જે થિયરી બેઝમાં સમજૂતી નથી આપી. એ રૂલ્સ આપણે સમજીને ટૉપિકને અહીંયા થિયરી જે આપણી બાકી છે એને કમ્પ્લીટ કરી દઈએ આજે. તો આપણો જે ટૉપિક છે એની અંદર છે અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને કહેવાય છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને આપણે ઝેડ ઇફેક્ટિવ અથવા તો પછી ઝેડ સ્ટાર તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે અહીંયા કેન્દ્રીય વીજભાર તો આપણને ખબર છે, પણ શબ્દ અહીંયા શું આપ્યો છે? અસરકારક કેન્દ્રીય વીજભાર, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ઝેડ ઇફેક્ટિવ શું કહેવા માગે છે. માની લો કે આપણી પાસે આ એક પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે કક્ષાઓ છે એ કક્ષાઓની અંદર ધારો કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકું છું, એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકું છું, એક ઇલેક્ટ્રોન અહીંયા. હવે આ જે ઇલેક્ટ્રોન આપ્યો છે આપણે સૌથી બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન કહેવાય, જે આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. એ આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થતો હોય છે. તો મતલબ આપણી પાસે કેન્દ્ર તરફ જે આકર્ષિત થાય છે એને આપણે કેન્દ્રીય વીજભાર તરીકે શબ્દ વાપરીએ છીએ, ન્યુક્લિયર ચાર્જ જેને કહીએ છીએ. તો જે કેન્દ્રીય વીજભાર છે, કેન્દ્રીય વીજભાર શું બતાવે છે આપણને? ઝેડ સમજાવે. જેમ ઝેડની વેલ્યુ અહીંયાથી વધતી જશે એમ સામે ઇલેક્ટ્રોન પણ વધતા જશે. હવે એના કારણે થશે શું? ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી વધારે નજીક હશે એમ કેન્દ્રથી વધારે નજીક હશે તો આકર્ષણ વધારે હશે, તો કક્ષાઓ ધીમે ધીમે સંકોચાવાથી એનું કદ ઓછું થશે. અને માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે તો એ ધીમે ધીમે દૂર જશે, તો એના કારણે કક્ષાઓમાં વિસ્તરણ થશે. અને કક્ષાઓમાં વિસ્તરણ થશે તે દરમિયાન શું થાય? કદમાં વધારો થતો હોય છે. હવે અહીંયા આપણને જે સમજાવવાનો પ્રયત્ન કરે છે, આ જે ઝેડ બતાવે છે, ઝેડ એક પ્રકારનું શું દર્શાવે છે? આઉટર મોસ્ટ ઓર્બિટલ જે બતાવ્યો એના ઉપરનું આકર્ષણ બળ દર્શાવેલું છે. મતલબ જે કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભારમાં રહેલો જે ધનભાર પ્રોટોનનો છે એ બાહ્ય કક્ષા, જે સૌથી છેલ્લી જે બહારની કક્ષા છે એની ઉપર રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરતો હોય. એક ઘટના આ જોવા, મતલબ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થતો હોય, સાથે સાથે એની પહેલાંની જે કક્ષાઓ છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન એને શું કરે છે? સમાન વીજભાર ધરાવતા હોવાથી એને અપાકર્ષણે છે. તો મતલબ રિપલ્ઝન પણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા 2 પ્રકારના ફોર્સ ડોમિનેટ થતા જોવા મળે છે. એમાં બેમાંથી મેઇન ફોર્સ કયું કામ કરતું હોય? આકર્ષણ બળ કે પછી અપાકર્ષણ બળ? તો એને આપણે અંદાજ લગાવવો હોય તો કહી શકીએ છીએ. જુઓ કે માની લો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફ, મતલબ કે સૌથી બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ બળ 10 ન્યૂટન જેટલું છે. અને જે 2 ઇલેક્ટ્રોન છે એના દ્વારા લાગતું આકર્ષણ બળ 2 ન્યૂટન છે. તો મતલબ એક બાજુથી 10 ન્યૂટન બળ લાગે છે અને બીજી બાજુથી 2 ન્યૂટન બળ લાગે છે. મતલબ છેલ્લે નેટ એટ્રેક્શન ફોર્સ, સરેરાશ આકર્ષણ બળ કેટલું થઈ જાય? 8 ન્યૂટન જેટલું થાય. કેમ આવું છે? આનું રીઝન સમજો કે અહીંયા એક આકર્ષણ બળ દર્શાવે છે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, મતલબ પરમાણુના કેન્દ્ર અને અંતિમ કક્ષામાં, બહારની સૌથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ. એ આકર્ષણ બળ જો વધારે હશે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક જવા પ્રયત્ન કરશે, અને જો આકર્ષણ બળ ઓછું હશે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ખસવા પ્રયત્ન કરે. સાથે સાથે આ ઇલેક્ટ્રોન જે આપેલો છે એની સિવાયની જે અંદરની કક્ષકો છે, ઇનર ઓર્બિટલ જેને કહેવાય, આને કહેવાય આઉટર મોસ્ટ ઓર્બિટલ, અને બાકીની અંદરની જે બધી ઇનર ઓર્બિટલ કહેવાય. તો ઇનર ઓર્બિટલમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એના વીજભાર અને જે આઉટર મોસ્ટ ઓર્બિટલનો જે ઇલેક્ટ્રોન છે એના વીજભાર સમાન વીજભાર હોવાથી અપાકર્ષણ થતું હોય છે. પણ બેમાંથી કયું બળ વધારે હોય આપણે એ સમજવું જરૂરી છે. તો સમજો કે માની લો કે અહીંયા કોઈ એવું કહેવા માગે કે સર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન તમે એક જ બતાવે છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન એને ધક્કો મારે છે. હા, એ વસ્તુ આપણે સમજાવવા માટે કરી, પણ એકચ્યુઅલી બહારથી જે સૌથી બહારનો જે ઇલેક્ટ્રોન છે જો એના ઉપર લાગતું કેન્દ્રનું આકર્ષણ બળ આ 2 ઇલેક્ટ્રોન દ્વારા લાગતું અપાકર્ષણ બળ, મતલબ કે અંદરની કક્ષકો દ્વારા લાગતા અપાકર્ષણ બળ કરતાં જો ઓછું હોત તો ઇલેક્ટ્રોન ત્યાં રહી જ ના શકે, ઇલેક્ટ્રોન છટકીને જતો રહે.
તો મતલબ આઉટર મોસ્ટ ઓર્બિટલનો ઇલેક્ટ્રોન જ અસ્તિત્વ ના ધરાવે, એવું ક્યારેય બનતું નથી. અને એ ઇલેક્ટ્રોન જકડાયેલો રહેશે. હવે જકડાયેલો રહેશે એનો મતલબ એવું કહી શકાય કે જે આઉટર મોસ્ટ ઓર્બિટલમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ કરતાં જે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે અપાકર્ષણ બળ છે એ ઓછું હોય છે. જેના કારણે મેં ઉદાહરણ કીધું કે આઉટર મોસ્ટ ઓર્બિટલ દ્વારા લાગતું એટ્રેક્શન ફોર્સ કેન્દ્ર તરફનું ધારો કે 10 ન્યૂટન જેટલું છે અને અંદરના જે ઇલેક્ટ્રોન છે એના દ્વારા લાગતું રિપલ્ઝન ફોર્સ મતલબ અપાકર્ષણ બળ છે ધારો કે 2 ન્યૂટન બળ જેટલું છે. તો મતલબ પ્રીડોમિનેન્ટ ફોર્સ જો તમે ગણવા જશો તો નેટ એટ્રેક્શન ફોર્સ સરેરાશ આકર્ષણ બળ કેટલું થઈ જશે? 8 ન્યૂટન થઈ જાય. મતલબ અહીંયા નેટ એટ્રેક્શન ફોર્સ એ કેવું અહીંયા વસ્તાવે છે. અને આવી જે ઘટના અહીંયા દર્શાવી છે કે જેમાં અહીંયા સમજાવે છે આપણને કે આઉટર મોસ્ટ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ એ ઇનર ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન અને આઉટર મોસ્ટ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ કરતાં વધારે હોય છે. જેના કારણે એ બાહ્યક જે સૌથી બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થયેલો જોવા મળે છે. અને એ જે ઘટના છે એ જ એને નામ આપેલું છે અસરકારક કેન્દ્રીય વીજભાર. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે મતલબ કે ઇનર ઓર્બિટલના ઇલેક્ટ્રોન અને આઉટર મોસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ બળ છે એના કરતાં આઉટર મોસ્ટ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ જો વધારે હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે કહી શકાય. જેના કારણે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધી જાય તો પરમાણુય કક્ષાઓ સંકોચાવા માંડે. અને જો આઉટર મોસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ ઓછું હશે તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થશે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થશે તો કક્ષાઓ ધીમે ધીમે દૂર ખસવા માંડશે. અને આ જે ઘટના આપેલી છે આપણને એના પરથી જેને નામ આપેલું છે ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવામાં આવે છે. તો શબ્દ ધ્યાનથી સમજજો. અસરકારક કેન્દ્રીય વીજભાર અહીંયા આપણને શું કહેવા માંગે છે? તો આઉટર મોસ્ટ ઓર્બિટલ જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ એ અંદરની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન અને સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ કરતાં વધુ હોય છે. તેથી સૌથી બહારની કક્ષામાં રહેલો અથવા રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થયેલા રહે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. મતલબ આના ઉપરથી એક વસ્તુ કન્ફર્મ છે કે અસરકારક કેન્દ્રીય વીજભાર છે કયા બળ ઉપર આધારિત બતાવ્યું છે? આકર્ષણ બળ ઉપર આધારિત છે. બાકી આમ જોવા જાવ તો આનું જે રિપલ્સિવ અપાકર્ષણ બળ છે અપાકર્ષણ બળ આના ઉપર જેટલું વધારે થતું જશે કેન્દ્રીય વીજભાર એટલો ઘટતો જશે. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલો ઘટતો જાય. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે અંદરની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનનું સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે જો અપાકર્ષણ બળ ઓછું હશે તો બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અંદરની તરફ વધારે આકર્ષાય તો કેન્દ્રીય વીજભાર વધારે ત્યાં જશે. પણ મતલબ કયો? અસરકારક કેન્દ્રીય વીજભાર. પણ જો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ વધારે હશે તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો જોવા મળે છે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર જ અહીંયા પરમાણુની ત્રિજ્યા હંમેશા નક્કી કરે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. પરમાણુય ત્રિજ્યા
નક્કી કરે છે. તો મતલબ પરમાણુય ત્રિજ્યા નક્કી કરતો કેન્દ્રીય વીજભાર નથી, અસરકારક કેન્દ્રીય વીજભાર છે. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ કે જેમ ઝેડની વેલ્યુ વધતી જાય, પરમાણુના કેન્દ્રની અંદર જેમ ઝેડની વેલ્યુ વધતી જાય, પરમાણુ ક્રમાંક વધતો જશે, એમ ધીમે ધીમે શું થશે, કક્ષાઓ પણ વધતી જશે. કક્ષાઓ પણ જો વધતી જાય તો બહારથી જે ઇલેક્ટ્રોન સૌથી બહારનો છે દૂર ખસતો જાય, તો અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય, ઘટતો જાય. જેના આધારે કહી શકું, ઝેડ આપણે જે દર્શાવીએ છીએ એ મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે આપણે દર્શાવીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેમ જેમ વધતું જાય એમ ઝેડની વેલ્યુ પણ વધતી જશે. તો સાથે સાથે કક્ષાઓનો ઉમેરો થતો જશે, તો કક્ષાઓનો ઉમેરો થતો જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ ઘટતો જાય. તમારે આ ક્વેશ્ચન માટે ધ્યાન રાખવાનું છે. એક્સરસાઇઝમાં તો MCQમાં જ્યાં જરૂર પડે તમારે એનના આધારે ઝેડ ઇફેક્ટિવ જ્યારે નક્કી કરવાનું થાય તો એ તમે યુઝ કરી દો. પણ ક્યારે યુઝ કરવાનું, કે જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક સમાન ધરાવતી કક્ષકો આપેલી, દાખલા તરીકે 3p અને 3d તમને આપેલી હોય અને પૂછે ઝેડ ઇફેક્ટિવ એમાં કોનો ઓછો હશે કોનો વધારે હશે, તો તમે આનો ઉપયોગ કરીને ત્યાં નક્કી કરી શકો છો કે કોનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે અથવા ઓછો હશે. તો એ આપણે ઓલરેડી ભણી ગયા છે, થિયરી પતે પછી એની અંદર એક્સરસાઇઝમાં સમજાવું છું. ચાલો, તો આ વસ્તુ આપણી પાસે આવી ઝેડ ઇફેક્ટિવ છે. સાથે સાથે બીજી એક વસ્તુ અહીંયા આપણે સમજવાની છે કે આપણી પાસે પરમાણુની કક્ષકો આપેલી છે. હવે પરમાણુ જે કક્ષકો આપેલી છે એમાં કક્ષાઓ જે આપણે અહીંયા મેં દર્શાવી, એ કક્ષાઓને આપણે હું દર્શાવતો જાઉં છું. જુઓ, અહીંયા સૌથી પહેલી છે 1s 2s 2p 3s 3p 4s અને ત્યાર પછી આપણે કઈ કક્ષા લઈએ છીએ, 3d કક્ષા લઈએ છીએ. જ્યાં સુધી આપણે જરૂર છે હવે સમજો. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક આપણે લીધો 20, એની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવી હતી 1s2 2s2 2p6 3s2 3p6 4s2, બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના. ત્યાર પછી મારે જો અહીંયા બીજી રીતે લખ્યું હોય તો આપણે શું દર્શાવી હતી, કોર ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 4s2. અને માની લો કે આની સિવાય આ રીતે પણ મારે લખવી હોય, આર્ગોન કોર 4s2 3d 0, તો હું લખી શકું કે ના લખી શકું, ડી ઇલેક્ટ્રોન અહીંયા છે જ નહીં, તો મતલબ કે અહીંયા 3d 0 આપણે દર્શાવી શકીએ છીએ. હવે એની અંદર જુઓ, આપણે 1sમાં 2 ઇલેક્ટ્રોન મૂક્યા છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 2 3 4 5 6, ત્યાર પછી 3s2, ત્યાર પછી 3p6 1 2 3 4 5 6, ત્યાર પછી 4s2. તો આપણી પાસે આ 4sના 2 ઇલેક્ટ્રોન મુકાઈ ગયા. હવે 4s કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ છે. હવે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવા મળશે, 3p કક્ષકમાં દાખલ થવા મળશે. સાથે સાથે એ પણ ધ્યાન રાખજો, આપણી પાસે જે કક્ષાઓ આપેલી છે એમાં કક્ષકો તરીકે s p d અને f કક્ષકો આપેલી છે. એસ કક્ષકના અંદર આપણે ભણી ગયા મુખ્ય ક્વોન્ટમાંક 1 થી સ્ટાર્ટ થઈ જાય, આ મુખ્ય ક્વોન્ટમાંક 2 થી સ્ટાર્ટ થાય છે, આ મુખ્ય ક્વોન્ટમાંક 3 થી સ્ટાર્ટ થાય અને આ મુખ્ય ક્વોન્ટમાંક 4 થી સ્ટાર્ટ થાય. તો આપણે તો ભણી ગયા કે જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધારે એમ ઉર્જા વધારે. ઉર્જા વધારે હોય તો પરમાણુના કેન્દ્રથી કક્ષા દૂર જતી જાય. જેમ કક્ષા દૂર જાય એમ એની ઉર્જા વધતી જાય છે. ઉર્જા વધે પણ સાથે સાથે એ દૂર જતી હોવાથી કેન્દ્રીય વીજભાર તરફ એનું આકર્ષણ શું થાય, ઓછું થઈ જાય. તો આમાં એસ કક્ષક કેન્દ્રથી વધારે નજીક હોય, પી કક્ષક એનાથી દૂર હોય, ડી એનથી દૂર હોય, એફ દૂર હોય જોવા મળતી. મતલબ કક્ષકોનું અહીંયા કેન્દ્ર તરફનો આકર્ષણનો આ ક્રમ પણ આપણે કહી શકીએ છીએ. ચલો, હવે સાથે સાથે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે હવે પરમાણુ ક્રમાંક 21થી જો શરૂઆત કરીએ, મતલબ સ્કેન્ડિયમથી જો વાત કરીએ, તો 21મો જે ઇલેક્ટ્રોન આવશે હવે આના પછીની ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં દાખલ થાય. આપણે n+L રૂલ ભણી ગયા. વધારે ઉર્જા કોની છે, 3dની ઉર્જા છે. તો હવે જે દાખલ થશે ઇલેક્ટ્રોન ક્યાં આવશે, 3d1માં. 21 હશે 3d1, 22 હશે 3d2, 23 હશે 3d3, 24 હશે 3d4, 25 હશે 3d5, 26 3d6, 27 3d7, 28 3d8, 29 3d9, 30 3d10. 10 ભરાઈ ગઈ. ડી કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રાખી શકીએ છીએ આપણે, 10 ઇલેક્ટ્રોન. તો જ્યાં સુધી અહીંયા 30 ઇલેક્ટ્રોન નહીં થાય, ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન જવા જશે. હવે ઘટના ત્યાં બને છે શું કે તમે જેવો 21મો ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરવાનો પ્રયત્ન કરશો, સામે કેન્દ્રીય વીજભાર પણ ત્યાં ઝેડની વેલ્યુ પરમાણુ ક્રમાંકની પણ 21 થવાની, તો 21 પ્રોટોન ત્યાં પણ થવાના. હવે એ પ્રોટોનના કારણે અહીંયા ઘટના શું બને છે કે આપણી પાસે આ જે એસ કક્ષક છે એ એસ કક્ષકનું અહીંયાથી ડિસ્ટન્સ કોઈ જ ચેન્જ થવાનું નથી. મતલબ અહીંયા એસ કક્ષકનું અંતર બદલાવાનું
નથી. હવે જો એસ કક્ષકનું અંતર અહીંયા ના બદલાય તો આપણી પાસે જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે 3D કક્ષામાં જ એ ઇલેક્ટ્રોન બધા દાખલ થશે. હવે જો 3D કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થશે તો આ કેન્દ્રીય વીજભાર શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લાવશે. પછી બીજો જે ઇલેક્ટ્રોન ઉમેરાશે એને પણ કેન્દ્ર પોતાની તરફ ખેંચશે. ત્રીજો ઇલેક્ટ્રોન ઉમેરાશે એને પણ કેન્દ્ર પોતાની તરફ ખેંચવા માંડે. કારણ રીઝન શું? 4s કક્ષા જેટલે આવી ગઈ છે ત્યાં એ સ્ટેબલ છે અત્યારે, એમાં કોઈ ચેન્જીસ આવે નહીં. જેટલું આકર્ષણ કેન્દ્રનું એના ઉપર ઇલેક્ટ્રોનમાં છે એટલું રહેવાનું. પણ હવે જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે 3D કક્ષકમાં જ જવા માંડે. અને 3D કક્ષકમાં જ જો ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો એ 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ વધે, કારણ કે એનું અંતર નથી બદલાતું. કેન્દ્રથી એનું અંતર નથી બદલાવાનું, પણ દાખલ થતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય ધન વીજભારના વધારાના કારણે આકર્ષણ બળ વધે છે. જેથી આ જે 3D કક્ષક છે 3D કક્ષક ધીમે ધીમે શું થાય? કેન્દ્ર તરફ આકર્ષિત થઈને સંકોચાવે. હવે એ જ્યારે એનું સંકોચન થાય છે ત્યારે સંકોચન થવાના કારણે અહીંયા ઘટના એવી જોવા મળતી હોય છે કે આ જે 3D કક્ષક બહાર હતી એ 3D કક્ષક 4sની આગળ આવીને આ રીતે ગોઠવાઈ જાય છે. મતલબ કક્ષા હવે પહેલાં જે આપણી પાસે બહાર હતી કક્ષા કઈ હતી? 3D, અને અંદર કઈ હતી? 4s. પણ હવે કેન્દ્ર તરફ એનું આકર્ષણ વધવાના કારણે ઘટના શું બની? આ 3D કક્ષક અહીંયા આવી જાય છે. અને 3D કક્ષક જ્યારે આ રીતે ગોઠવાય છે ત્યારે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે 3D અને 4s વચ્ચેનું એ અંતર બહુ જ ઓછું હોય છે. અંતર એક તો ઓછું થઈ ગયું, સાથે સાથે હવે કક્ષા અંદર કઈ આવી ગઈ? 3D કક્ષા. 3D કક્ષા જે અંદર આવી એના કારણે અહીંયા ઘટના શું બનશે કે 3D કક્ષક અંદર આવવાના કારણે ઇલેક્ટ્રોન જે ઉમેરાય છે બધા 3D કક્ષકમાં જ આ રીતે ઉમેરાતા જશે. જેના કારણે અહીંયા ઘટના આપણને શું જોવા મળે છે એ સમજો. જે પણ ઇલેક્ટ્રોન હતા એ બહાર હવે 4sમાં 2 તો હતા, પણ જે ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે હવે 3D કક્ષકમાં જ જાય છે. અને 3D કક્ષકમાં જ જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય તો કેન્દ્ર ઉપર એનું આકર્ષણ બળ પણ પ્રબળ બનતું જાય. જેના કારણે ઘટના શું બને છે કે કેન્દ્રીય ધન વીજભાર 3D કક્ષક ઉપર વધુમાં વધુ આકર્ષિત થયેલો જોવા મળે છે. મતલબ જે કહેવા માગું છે આ રીતનું છે, અહીંયા સમજો. આપણી પાસે અહીંયા બધા ઇલેક્ટ્રોન છે અંદર, આ ઇનર ઓર્બિટલના જે ઇલેક્ટ્રોન છે, અને આ જે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે એનું પણ કેન્દ્ર ઉપર આકર્ષણ છે. પણ જે કક્ષામાં 3D કક્ષકના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર ઉપર આકર્ષણ વધુ પ્રબળ બનતું જાય. જેના કારણે આ જે 3D કક્ષકના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંયાથી હટાવું છું આ 4sને પહેલાં જુઓ. આ બ્લુ લાઇન જે દર્શાવી છે આપણી 3D કક્ષકના ઇલેક્ટ્રોન છે. અને એ સિવાયની આપણી જે અહીંયા કક્ષક આપેલી છે એ કઈ છે? 4s કક્ષક છે. તો 4sમાં તો 2 જ ઇલેક્ટ્રોન છે, એ તો બદલાવાના નથી. જે ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે 3D કક્ષકમાં છે, જેના કારણે 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય ધન વીજભાર વધવાના કારણે આકર્ષણ વધતું જાય. જેથી આ ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર પ્રબળતાથી આકર્ષિત થયેલા જોવા મળે છે. જેના કારણે 4sના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ ઓછું થઈ જાય. મતલબ અહીંયા જે 3D કક્ષક આપેલી છે 3D કક્ષક એક પ્રકારે 4s કક્ષકને પ્રોટેક્શન પૂરું પાડે છે, એક પ્રકારનું લેયર તૈયાર કરે છે, એક પ્રકારનું સ્ક્રીન બનાવે છે, એક પ્રકારનું શિલ્ડ તૈયાર કરે છે, કવચ ઉત્પન્ન કરાવે. અને આ જે કવચ ઉત્પન્ન કરે છે એના કારણે એની બહારના જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પર આકર્ષણ ઓછું થઈ જાય છે. જેથી શું થાય? કેન્દ્ર ઉપર આકર્ષણ ઓછું થાય એટલે કક્ષા થોડીક દૂર ખસે. આકર્ષિત કોણ થવા મળે? 3D કક્ષક આકર્ષિત. અને આ જે ઘટના જોવા મળી કે જેમાં કેન્દ્રીય ધન વીજભારના વધારાના કારણે 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ પ્રબળ બને છે, જેથી એ કક્ષક ધીમે ધીમે સંકોચન પામે છે. અને એ બહાર રહેલી 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ થતું ઓછું કરે છે, એને રક્ષા આપે છે, એના ઉપર એક પ્રકારે કવચ તરીકે કામ કરે છે, એના પર એક પ્રકારનું શિલ્ડ તૈયાર કરે છે, એક સ્ક્રીન તૈયાર કરે છે. અને એટલા માટે આ જે ઘટના છે એને જ આપણે સ્ક્રીનિંગ અસર તરીકે નામ આપીએ છીએ, જેને શિલ્ડિંગ ઇફેક્ટ તરીકે પણ નામ અપાય છે. શિલ્ડિંગ અસર પણ કહેવાય છે. સાથે સાથે ક્યારેક ક્યારેક આને કવચન અસર પણ નામ આપે છે. કવચન અસર એટલે અહીંયા મેં શબ્દો જે વાપર્યા એ ધ્યાનથી સમજો. કવચ તરીકે અહીંયા કામ કરે છે, એ બહારના ઇલેક્ટ્રોનને પ્રોટેક્ટ કરે છે, એક સ્ક્રીન બનાવે છે, સ્ક્રીનિંગ અસર નામ આપ્યું, બરાબર. એક પ્રકારનું શિલ્ડ તૈયાર કરે છે, કવચ જેને નામ આપ્યું એના પરથી એને નામ આપ્યું છે શિલ્ડિંગ ઇફેક્ટ. તો શિલ્ડિંગ ઇફેક્ટ વધુમાં વધુ કોની હોય?
જે કેન્દ્રથી વધારે નજીક હોય. એસ કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ ઇફેક્ટ પ્રબળ વધારે, ત્યાર પછી પી કક્ષક, ત્યાર પછી ડી કક્ષક, ત્યાર પછી એફ કક્ષક. તો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં જે ચેન્જીસ આવશે, હવે શું આવશે? 21મો ઇલેક્ટ્રોન આવ્યો 3Dમાં, 22મો ઇલેક્ટ્રોન આવ્યો 3Dમાં, જેના કારણે સ્ક્રીનિંગ અસર પ્રબળ બનતી, અને સ્ક્રીનિંગ અસર પ્રબળ બનતી ગઈ એટલે 3D કક્ષક અંદર આવી ગઈ, 4s કક્ષક બહાર રહી ગઈ, જેમની વચ્ચેનું અંતર કેવું છે? એકદમ ઓછું છે, જેના કારણે આ 4s કક્ષકના બે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટવાથી એ ઓછા આકર્ષાયેલા રહે છે, અને વધુમાં વધુ આકર્ષાયેલા કોણ રહે છે? તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન વધારે આકર્ષાયેલા રહે છે. જેથી જો તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો સૌથી પહેલાં તમે બહારના જ ઇલેક્ટ્રોનને દૂર કરી શકશો, 3Dના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય ને. અને આ જે ઘટના છે એને જ નામ આપેલું છે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર અથવા કવચન અસર નામ આપેલું છે. હવે આપણે અહીંયા પ્રશ્ન એ છે કે શિલ્ડિંગ ઇફેક્ટ ભણી ગયા, સ્ક્રીનિંગ અસર ભણી ગયા, અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે એ પણ ભણી. અસરકારક કેન્દ્રીય વીજભાર શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો આપણે અહીંયા કીધું કે નેટ એટ્રેક્શન ફોર્સ છે, મતલબ સરેરાશ આકર્ષણ બળ જે છે એ સરેરાશ આકર્ષણ બળ કોના ઉપર આધાર રાખે છે? તો એક આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બંને ઉપર આધારિત છે. પણ અહીંયા શબ્દ સમજાય એ મુજબ જુઓ, આપણે અહીંયા મેં કીધું હતું કે અહીંયા કેન્દ્રનો વીજભાર ઝેડ છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ છે. અને ઝેડ ઇફેક્ટિવ અહીંયા શેના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે જે બહારની કક્ષામાં, સૌથી બહારની કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પર જે આકર્ષણ બળ છે અંદરના ઇલેક્ટ્રોન કરતાં વધારે છે. મતલબ અપાકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચે રહેલું છે અપાકર્ષણ બળ હંમેશા કેવું હોય છે? તો ઓછું જોવા મળે. તો અહીંયા અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ જે બંને ધ્યાનમાં લઈએ છીએ આપણે, એમાં આકર્ષણ બળ કરતાં અપાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય. જો અપાકર્ષણ બળ વધી જાય તો ઇલેક્ટ્રોનને દૂર ફેંકી દે, જે ક્યારેય બનતું નથી, અને એટલા માટે એને આપણે અહીંયાથી શું કર્યું? બાદ કર્યો. ત્યારે એના આધારે જે સૂત્ર તૈયાર થાય છે, નેટ એટ્રેક્શન ફોર્સ આપણે જે બતાવીએ છીએ એને જ નામ આપેલું છે ઝેડ ઇફેક્ટિવ. અને ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ બળ અહીંયા કોના ઉપર ડિપેન્ડેડ છે? તો ઝેડ ઉપર, તો મતલબ પરમાણુ ક્રમાંક છે. અને જે અપાકર્ષણ બળ છે એને આપણે અહીંયા સિગ્મા તરીકે હું નામ આપું છું, જેને સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ તરીકે આપણે નામ આપીએ છીએ, સ્ક્રીનિંગ અચળાંક જેને કહી શકાય. તો હવે ઝેડ ઇફેક્ટિવ જો આપણે શોધવો હોય તો કોઈ પણ પરમાણુ, કોઈ પણ તત્વ આપેલું છે, ઝેડ તો તમને ખબર જ હશે, આકર્ષણ બળ દ્વારા જે આપણે પરમાણુ ક્રમાંક બતાવેલો છે એ. તો આકર્ષણ બળનું વેલ્યુ તો આપણે ઝેડ પ્રમાણે લઈ શકીએ, કોઈ પણ તત્વ આપે એનો પરમાણુ ક્રમાંક સીધો મૂકી દો. પણ હવે સિગ્મા જો શોધવો હોય તો સિગ્મા કઈ રીતે શોધી શકીએ? આપણે મેઇન પ્રશ્ન એના ઉપર છે. સિગ્મા આપણે કઈ રીતે શોધવાનો, એનું સૂત્ર શું છે, કયા નિયમને આધારે છે એ સમજીએ તો આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે આપણે સરળતાથી સોલ્વ કરી શકીશું. બરાબર? તો આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ માટેનું એક આ અહીંયા સૂત્ર આપેલું છે. હવે સ્ક્રીનિંગ ઇફેક્ટના આધારે તમને ડાયરેક્ટ જ પૂછી નાખે કે ઝીંકમાં રહેલા 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું સિગ્માની વેલ્યુ કેટલી થાય શોધો. તો આપણે એ શોધવાનો સમય. તો સ્ક્રીનિંગ અચળાંક, સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ શોધવા માટે સ્લેટરના રૂલનો યુઝ કરવામાં આવે. સ્લેટરનો નિયમ શું છે એને આપણે સમજીએ છીએ. બરાબર? ત્યાં સુધી ધ્યાનથી ફરીથી આ પોઈન્ટને સમજી લો શું કહેવા માગે છે. તો આપણે અહીંયા પોઈન્ટ આપેલો છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર જેને આપણે ઝેડ ઇફેક્ટિવ અથવા ઝેડ સ્ટાર તરીકે દર્શાય. અસરકારક કેન્દ્રીય વીજભાર જ અહીંયા શું કરે છે? પરમાણુય ત્રિજ્યા નક્કી કરે. પરમાણુય ત્રિજ્યાના આધારે તો આપણે પરમાણુય કદ નક્કી કરતા હોઈએ છીએ. પણ આપણે એવું ભણી ગયા કે જેમ પરમાણુનું કેન્દ્રીય વીજભાર ઝેડની વેલ્યુ વધતી જાય એમ પરમાણુનું કદ ધીમે ધીમે વધતું જાય. બિલકુલ પરફેક્ટ સાચું છે. પણ મેઇન ઇફેક્ટ કોણ કરે છે ત્યાં? ઝેડ ઇફેક્ટિવ અસર. તો હવે ઝેડ ઇફેક્ટિવ શું છે એને આપણે સમજીએ. તો આપણે અહીંયા કીધું કે કેન્દ્રીય વીજભાર, તો કેન્દ્રીય વીજભાર શું છે? એક પ્રકારનું આકર્ષણ બળ છે અને ઝેડ તરીકે આપણે દર્શાવીએ છીએ, જે ઝેડ ઉપરથી નક્કી થાય. જેમ ઝેડની વેલ્યુ ઓછી, આકર્ષણ બળ વધારે. જેમ ઝેડની વેલ્યુ વધારે, આકર્ષણ બળ ઓછું થતું જશે. તો આપણે એની અંદર શું કીધું કે જે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે અંદરની કક્ષકો છે એ અંદરની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન અને સૌથી બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એના ઉપરથી નક્કી. સૌથી બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ દર્શાવતો હોય, જ્યારે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને બહારનો ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે અપાકર્ષણ બળ. તો અહીંયા આકર્ષણ અપાકર્ષણ બળ બંને કામ કરતા હોય, પણ એ દરમિયાન જો સૌથી બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ બળ ઓછું થઈ જાય તો ઇલેક્ટ્રોન દૂર ખસી જશે.
મતલબ આ અપાકર્ષણ બળ વધી જાય તો. પણ અહીંયા એવું ક્યારે બનતું નથી, જેના કારણે આપણે કીધું કે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ એ અંદરની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન અને સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ કરતાં વધારે હોય છે, જેના કારણે આ સૌથી બહારનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાયેલો જોવા મળતો હોય છે. અને એ જ ઘટનાને આપણે નામ આપેલું છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોના ઉપર છે એ પણ રિલેશન આપણે બતાવ્યું કે આપણે અહીંયા કીધું કે ઝેડ વધતો જશે તો ઝેડ વધે છે કોના કારણે? મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક વધશે, નવા કોષો ઉમેરાતા જશે તો ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ કઈ રીતે શોધી શકાય? તો જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જશે એમ ઝેડની વેલ્યુ પણ વધતી જશે. ઝેડની વેલ્યુ વધતી જશે, નવો કોષ ઉમેરાતા જશે, નવો કોષ ઉમેરાતા જશે, બહારનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ખસતો જાય. દૂર ખસતો જાય તો કેન્દ્ર તરફ એનું આકર્ષણ બળ ઓછું થઈ જાય, તો મતલબ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઓછો થઈ જતો હોય છે. બરાબર. અને સ્ક્રીનિંગ અસર આપણે કોને નામ આપ્યું? તો સ્ક્રીનિંગ અસર એને કહી શકીએ કે જ્યારે પરમાણુનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય અથવા પરમાણુમાં કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય ત્યારે સૌથી બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એને એની અંદરની જે કક્ષા આપેલી છે એ અંદરની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ કેન્દ્ર ઉપર વધુ પ્રબળતાથી જ્યારે આકર્ષિત થવા માંડતા હોય ત્યારે એ દરમિયાન સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ ઓછું થઈ જાય છે. અને એ જ ઘટનાને આપણે નામ આપીએ છીએ સ્ક્રીનિંગ અસર. અને સ્ક્રીનિંગ અસરની શરૂઆત ક્યાંથી થાય છે? 21થી સ્ટાર્ટ થાય, જેના કારણે આપણો જે કક્ષકનો અહીંયા ક્રમ આપ્યો છે 4s પછી જે ઊંચી શક્તિ સપાટી ધરાવતી 3D કક્ષક આવે છે. હવે એ કક્ષક ક્યાં આવી જશે? અંદર આવી જશે, જેના કારણે 21 નંબરથી 3D કક્ષક અંદર આવશે અને 4s કક્ષક બહાર રહેશે તો ઇલેક્ટ્રોન રચનામાં પણ ચેન્જીસ આવશે. બરાબર. હવે આપણે એના ઉપરથી એની ઇલેક્ટ્રોન રચના 21થી 30ની બનાવીશું, પણ એના પહેલાં આપણે જે સિગ્મા અહીંયા નક્કી કરવાનો છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઝેડ માઇનસ સિગ્મા એ પહેલાં નક્કી કરી લઈએ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કઈ રીતે શોધી શકાય એને સમજીએ, જેના માટે સ્લેટરના નિયમનો અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર. તો આ ટોપિક આપણો સૌથી પહેલાં જે બે મેઇન પોઈન્ટ છે. ચલો તો હવે આપણે સિગ્મા સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ કઈ રીતે શોધી શકાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મતલબ આપણો જે હવે નેક્સ્ટ ટોપિક છે એ શું છે? સિગ્માનું મૂલ્ય શોધવું. તો સિગ્મા શેના આધારે શોધવામાં આવે છે? તો સિગ્મા સ્લેટરના નિયમને આધારે નક્કી થાય છે. હવે સ્લેટરે જે રૂલ્સ આપે એ રૂલ્સને આપણે અહીંયા કશું સમજવાનું, સીધો ટોપિક જ આપણે એપ્લાય કરવાનો છે. બરાબર. સમજો. હવે સ્લેટરનો રૂલ્સ આપણે અલગ અલગ કક્ષાઓ માટે અલગ અલગ રીતે વાપરી શકીએ છીએ. અહીંયા ધારો કે આપણને આપેલી છે NS અને NP કક્ષાઓ માટે. NS અને NP કક્ષાઓ માટે આપણે સ્લેટરનો નિયમ વાપરવો છે તો શું કરવાનું? તેમાં નિયમમાં સૌથી પહેલાં એવું કહે છે કે પરમાણુ ક્રમાંકને આધારે સૌ પ્રથમ જે તે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી અને કુલ ઇલેક્ટ્રોનની ગણતરી કરવી. બરાબર. એક આ વસ્તુ છે સૌથી પહેલાં. હવે જે પોઈન્ટ છે એ મેઇન હવે છે કે જેમાં nth કક્ષા હોય, nth કક્ષાના ઇલેક્ટ્રોન માટે તમારે કેટલા વડે એને ગુણવાના? તો 0.35 વડે ગુણવાના. આ રૂલ્સ સ્લેટરે આપ્યો છે. પછી n-1 ઓર્બિટલ જો હોય, n-1મી જો ઇલેક્ટ્રોન હોય તો કક્ષા હોય તો એના ઇલેક્ટ્રોન માટે 0.85 વડે ગુણવાના. પછી n-2, n-3, n-4 અપ ટુ ડેશ ડેશ કોઈ પણ હોય, કોઈ પણ કક્ષાના ઇલેક્ટ્રોન માટે 1 વડે ગુણવામાં આવતો હોય છે. શું છે હવે આને એક એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, દાખલા તરીકે અહીંયા આપણને એવું કહે છે કે ઝીંકમાં રહેલા 3D કક્ષક, 3D અથવા તો પછી અહીંયા હું લઉં છું ધારો કે 4s કક્ષકના ઇલેક્ટ્રોનનો
સિગ્મા ગણો. તો સિગ્માની વેલ્યુ કેટલી થાય આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. હવે એ કઈ રીતે ગણવાની, તો એના માટે પહેલાં શું કરવાનું, પરમાણુ ક્રમાંક ઝીંકનો 30 એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. તો આખી ઇલેક્ટ્રોન રચના અહીંયા જસ્ટ હું લખીને સમજાવી દઉં છું પછી તમને. 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 આવશે. બરાબર, સ્ક્રીનિંગ અસર છે, ધ્યાન રાખજો. 21 થી 30 21 પરમાણુ ક્રમાંક આવે એટલે 3D કક્ષક અંદર આવી જશે. બરાબર, એ પણ ઘણા બધા રીઝનો છે, પછી સમજીએ છીએ સ્ક્રીનિંગ ઇફેક્ટ સિવાય આપણે ક્યાં કામ લાગે. તો આની અંદર તમે જુઓ, મુખ્ય ક્વોન્ટમ આંક એક અહીંયા સમાન છે, અહીંયા સમાન છે, અહીંયા સમાન છે, અહીંયા એક અલગ પડે. તો અહીંયા જે તમારે સૌથી વધુ મુખ્ય ક્વોન્ટમ આંક છે એની વેલ્યુ કઈ ગણવાની, n. તો 4s એ n તરીકે ગણાય. પછી અહીંયા બીજો એક આખો સેટ છે જેને તમે 4માં એક ઓછો કરો દો એટલે n-1 થઈ જાય. પછી એ જ રીતે અહીંયા બીજો એક સેટ આપ્યો છે n-2 છે, અને બીજો એક અહીંયા આપેલો છે જેને આપણે n-3 તરીકે દર્શાવી શકીએ, જેની વેલ્યુ તમારી પાસે અહીંયાથી તમારે લેવાની 0.35 0.85 અને 1 માટે. પણ એક એક્સેપ્શન છે આની અંદર. એક્સેપ્શન કયું છે, હિલિયમના ઇલેક્ટ્રોન માટે સિગ્મા જે તમે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારે એને માટે વેલ્યુ કેટલી લેવાય છે, તો 0.30 લેવાતી હોય છે, ખાલી હિલિયમ સિવાય બાકી કોઈ જગ્યાએ વપરાતી નથી. હવે આના માટેની અહીંયા વાત કરી છે. તો આને સિગ્માને આપણે ગણવાનું કઈ રીતે, તો સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ સિગ્મા નક્કી કરતા હો ત્યારે જે કક્ષક તમને આપેલી છે, અહીંયા એસ કીધેલી છે અથવા 3D 3s 3p કોઈ પણ તમને કે જે કક્ષક માટે તમને શોધવાનું કીધું હોય એની જમણી બાજુ જો કોઈ કક્ષક આપેલી હોય એને તમારે ઇગ્નોર કરવાનું, એને હટાવી દેવાનું, એને ગણતરીમાં લેવાનું નહીં. મતલબ એની ડાબી બાજુ જે કક્ષકો આપી છે એના જ ઇલેક્ટ્રોનને તમારે કન્સિડર કરવાના. એક આ પહેલું. પોઈન્ટ નંબર 2, જે કક્ષક તમને આપેલી છે એ કક્ષકના ઇલેક્ટ્રોનની વાત કરેલી છે, તો એ કક્ષકમાંથી તમારે હંમેશા એક ઇલેક્ટ્રોનને ઓછો કરી નાખવાનો. એ ઇલેક્ટ્રોનને રેફરન્સ તરીકે ગણવાનું. રેફરન્સ તરીકે કયા અર્થમાં, આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જમાં શું કીધું કે જે સૌથી બહારનો ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ બળ ત્યાં પરમાણુ ત્રિજ્યા નક્કી કરવા માટે પ્રીડોમિનેટ કરતું હોય, તો એને આપણે એક રેફરન્સ તરીકે લેવાનું. મતલબ આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2માંથી એક દૂર કરી નાખો તો આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે રેફરન્સ તરીકે લઈ લેવાનું છે, અને આ ઇલેક્ટ્રોનને એની અંદર કોઈ દિવસ કાઉન્ટ કરવાનો નહીં. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે 4s, એ 4sમાં હવે કેટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાના, ખાલી એક જ. હતા 2, એક ઓછો કરી નાખો તો કેટલા કરવાના, 1. એને કેટલા વડે ગુણવાના, તો nની વેલ્યુ છે અહીંયા, nની વેલ્યુ હોય તો 0.35 વડે ગુણી નાખો. પછી આમાં ટોટલ ઇલેક્ટ્રોન જો 10 ને 6 16 ને 2 18, તો આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન છે 18, આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન છે 8, આમાં ઇલેક્ટ્રોન આપેલા છે 2. તો આ n-1 છે, n-1 હોય તો કેટલા વડે ગુણાવવા જોઈએ, 0.85 વડે. આ n-2 છે તો અહીંયા 1 વડે, અહીંયા 1 વડે, એના પછીના બધામાં 1 વડે ગુણાશે. અને એનો તમે ટોટલ સરવાળો કરશો તો એ સરવાળાનું મૂલ્ય તમને શું આપશે, સિગ્મા બતાવશે. મતલબ શું કહી શકાય, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, આના માટે આપણે શોધવું છે 4s કક્ષકના ઇલેક્ટ્રોન માટે, તો એક ઇલેક્ટ્રોન એમાંથી ઓછો કરી દો, જેટલા એમાંથી એક હંમેશા ઓછો કરી નાખવા. તો બાકી કેટલા રહ્યા, 2માંથી 1, તો 1 ગુણ્યા કેટલા કરી દેવાના, 0.35 પ્લસ પછી n-1 જે કક્ષા આપેલી છે એના માટે જાઓ તો ટોટલ ઇલેક્ટ્રોન છે અહીંયા 18 ઇલેક્ટ્રોન છે, તો 18 ઇલેક્ટ્રોન કેટલા વડે ગુણાશે, 0.85 વડે. પ્લસ એના પછીની કક્ષા આપેલી છે તો એની અંદર ટોટલ 8 ઇલેક્ટ્રોન છે, તો એ 1 વડે ગુણાશે. એના પછીનામાં 2 ઇલેક્ટ્રોન છે એ પણ 1 વડે ગુણાશે, અને આનો તમે જે સરવાળો કરશો એ વેલ્યુ શું આપશે તમને, સિગ્મા. એના ઉપરથી આપણે જો z ઇફેક્ટિવ શોધવો હોય તો z માઇનસ સિગ્મા કરી દો, z બરાબર 30 છે, અહીંયા સિગ્માની વેલ્યુ અહીંયાથી મૂકી દો, સીધો જ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ તમને જવાબ મળી શકે. તો આ મેથડ છે એ ક્યારે આપેલી છે, સ્લેટરે NS અને NP કક્ષાઓ આપેલી હોય ત્યારે. પણ ધારી લો કે ND અને NF કક્ષા આપેલી હોય તો ND અને NF કક્ષા માટે રૂલ શું છે, તો એની અંદર એ તમારે ધ્યાન રાખવાનું છે કે જે n ઓર્બિટલમાં કક્ષક ઇલેક્ટ્રોન હોય એ n ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે ત્યાં વેલ્યુ કેટલા વડે ગુણવાની છે, તો 0.35. પછી એના સિવાયના જે રહ્યા
n-1 હોય, n-2 હોય, n-3 હોય, આવા કોઈ પણ આપેલા હોય તો એને કેટલા વડે ગુણી નાખવાના? 1 વડે. મતલબ વચ્ચેથી 0.85નો આંકડો ખાલી બહાર નીકળી જશે. એટલે આ વસ્તુ કેલ્ક્યુલેશન આધારિત છે અને કોઈ જગ્યાએ લગભગ આઈ થિંક પૂછાતી પણ નથી. જીનીટની અંદર કોઈ જગ્યાએ નથી આ ટોપિક આવતો. હાયર લેવલનો છે આ ટોપિક. એટલે હાયર લેવલની અંદર મતલબ કોલેજ લેવલની અંદર આપેલો છે ને એની અંદર ત્યાં આના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, પણ આપણી બુકની અંદર આપેલા છે. ક્યાંક જરૂર પડે રેફરન્સ તરીકે રેફરન્સ બુકમાં આપેલા હોય તો સોલ્યુશન કરવા માટે તમારે આ સૂત્રની જરૂર છે, નિયમને સમજવા જરૂર છે. તો આપણે આના આધારે પોઈન્ટ દર્શાવી શકીએ છીએ કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું છે. ચલો હવે અહીંયા જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મેં 4s માટે કીધો, માની લો કે એની જગ્યાએ તમને એવું કે 4sની જગ્યાએ તમે 3D કક્ષક અથવા 3Dની જગ્યાએ હું માની લો કે ચેન્જ કરી નાખું છું. અહીંયા કઈ કક્ષક લઈએ છીએ તો 3p કક્ષક કરી દઉં. આવી રીતે તમને પૂછે ઝીંકમાં રહેલા 3p કક્ષકના ઇલેક્ટ્રોન માટે સિગ્માનું મૂલ્ય શોધો. બરાબર, 3p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સિગ્માનું મૂલ્ય શોધવાનું કે તો આની વાત કરી છે, એની વાત કરી છે. તો જે બહારનો ભાગ છે એને તમે કેન્સલ આઉટ કરી દો, એને છોડી દો. તો હવે જે રહ્યો ભાગ તમારા અંદરથી આવે. એમાં આ જે ક્વોન્ટમાંક આપેલો છે એ ક્વોન્ટમાંક 3 છે. સૌથી વધારે વેલ્યુ તો આની વેલ્યુ 1 થશે. હવે આની વેલ્યુ અહીંયા થઈ જશે 2 છે તો n-1 અને આની વેલ્યુ થઈ જશે અહીંયા n-2. એનની અંદર કેટલા ઇલેક્ટ્રોન બતાવે છે ટોટલ તમે કાઉન્ટ કરો, પણ કઈ કક્ષકના જોવાના? 3p. 3pમાં 6 ઇલેક્ટ્રોન છે તો 6 ઇલેક્ટ્રોન લો, એક બાદ કરી દો. જે ઇલેક્ટ્રોન જે તમે બાદ કર્યો એ રેફરન્સ ઇલેક્ટ્રોન તરીકે આપણે ગણવાનો. તો બાકી કેટલા રહ્યા અહીંયાથી? 5 ઇલેક્ટ્રોન. તો 5 ઇલેક્ટ્રોન છે, n ઓર્બિટલ છે તો કેટલા વડે ગુણવાના? 0.35. ચલો આની અંદર 8 ઇલેક્ટ્રોન કેટલા વડે ગુણશો? 0.85. આની અંદર 2 ઇલેક્ટ્રોન કેટલા વડે ગુણશો? 1 વડે ગુણી નાખશો. ટોટલ એનો સરવાળો કરો એટલે સિગ્માની વેલ્યુ આપી દેશે. તો આપણને સિગ્મા કઈ રીતે શોધી શકાય, ઝેડ ઇફેક્ટિવ કઈ રીતે શોધી શકાય એની સ્લેટર રૂલ સમજાવેલો છે. પણ સ્લેટરનો રૂલ એ પણ વસ્તુ કહે છે કે આવર્ત કોષ્ટકની અંદર ડાબીથી જમણી બાજુ તરફ જવામાં આવે, લેફ્ટ ટુ રાઈટ જ્યારે જવામાં ત્યારે ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ શું થાય છે? વધતી જાય છે. ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ વધી મતલબ અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો, મતલબ બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ વધતું જાય છે. પણ જ્યારે ટોપ ટુ બોટમ જવામાં આવે, ઉપરથી નીચે પિરિયોડિક ટેબલમાં જવામાં આવે તો લગભગ એ અચળ રહે છે એવું કહે છે. બરાબર, તો સ્લેટરનો રૂલ્સ આવું આપણને એક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે જ્યારે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જવામાં આવે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, પણ પિરિયોડિક ટેબલની અંદર આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે સમૂહમાં જઈએ છે તો એનો અસરકારક કેન્દ્રીય વીજભાર લગભગ અચળ રહે છે એવું એને અવલોકનોના આધારે સમજાવેલું છે. તો હવે આપણી જે ઇલેક્ટ્રોન રચનાઓ બાકી છે 21 થી 30 એને કમ્પ્લીટ કરીએ, પછી જે ટોપિક આપણો થોડોક બાકી રહે છે એને કમ્પ્લીટ કરીએ. હવે એ ઇલેક્ટ્રોન રચના પૂરી કરીએ એના પહેલાં એક આપણી જે થિયરી લાસ્ટ બાકી છે એને પહેલાં અહીંયા કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશું. ચલો તો આપણો જે નેક્સ્ટ થિયરીનો ટોપિક છે એ પૂર્ણ કરીએ. પહેલાં જે ટોપિક આપેલો છે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતાનો પ્રશ્ન આપેલો છે. એક આ ટોપિક આપેલો છે જે તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ બરાબર, ગમે ત્યારે જ્યારે ઇલેક્ટ્રોન રચનાઓ લખતા હોય ત્યારે ઇલેક્ટ્રોન રચનામાં આ વસ્તુ મેઇન કામ કરતી હોય છે. ત્યાં હવે અર્ધપૂર્ણ કક્ષકની આપેલી છે અને પૂર્ણ કક્ષકની આપેલી છે. હવે પહેલાં તો આપણી પાસે 1s કક્ષક છે. 1sમાં ગૌણ કક્ષકો કેટલી? મૂળ પોતે એક જ છે, કોઈ ગૌણ કક્ષક એની અંદર છે નહીં. તો તમે જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરશો, બરાબર, તમે રાઉન્ડ બતાવો અથવા બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવો તો જ્યારે તમે એમાં એક ઇલેક્ટ્રોન ગોઠવશો, કારણ કે કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે? 2. એક ઇલેક્ટ્રોન ગોઠવો એટલે શું કહેવાય? અર્ધપૂર્ણ ભરાયેલી. એ જ રીતે તમે અહીંયા ગોઠવી શકો છો એસમાં. અને જો એમાં વિરુદ્ધ સ્પિનથી ઇલેક્ટ્રોન ગોઠવાય તો આ પૂર્ણ ભરાયેલી થઈ શકે. હવે સમજો પી કક્ષક આપેલી છે તો પીની આપણે ગૌણ કક્ષકો કેટલી બતાવીએ છીએ? ટોટલ 3, જેમાં એક px, py અને pz છે. પછી એ જ રીતે ડી કક્ષક આપેલી હોય તો ડીની 5 ગૌણ કક્ષકો આપણે બતાવીએ છીએ, જેમાં dxy, dyz, dxz, dz2, dx2 માઇનસ y2. અને જો f કક્ષક હોય તેની ટોટલ 7 ગૌણ કક્ષકો આપણે ગણીએ છીએ. 1, 2, 3, 4, 5 અને 6, તો ટોટલ 7 થઈ. હવે
આ જે કક્ષકો આપેલી છે એનો એફ કક્ષકનો કોઈ આકાર નિશ્ચિત છે જ નહીં, બરાબર. એટલે કક્ષકો આપણે લખતા નથી અને લગભગ જરૂર પણ નથી પડતી. પણ હવે ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે પી કક્ષક જો આપેલી હોય તો પી કક્ષકમાં પ્રથમ ઇલેક્ટ્રોન આપણે ભણી ગયા હુન્ડનો નિયમ. હુન્ડના નિયમમાં શું કહે છે? દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા સૌથી પહેલાં સમાંતર સ્પિનથી ગોઠવાય. પણ ક્યારે? ડીજનરેટ કક્ષકો હોય ત્યારે. સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સૌથી પહેલાં સમાંતર સ્પિનથી ગોઠવાય. તો અહીંયા બીજો નંબરનો ઇલેક્ટ્રોન આ રીતે જશે, ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન આ રીતે જાય. એ જ વસ્તુ જો ડી કક્ષકને લાગુ પાડીએ તો 1 2 3 4 5, અને જો એફને લાગુ પડે તો 1 2 3 4 5 6 7. તો આ શું થઈ ગઈ? P3 D5 અને F7, જેમાં તમે જુઓ અર્ધપૂર્ણ ભરાઈ ગઈ છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે આ બધી, અર્ધપૂર્ણ કક્ષકો છે અને બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં છે. અને એક જ દિશામાં હોવાના કારણે કેવી રચના બનાવે છે? સમમિતીય રચના ધરાવે. તો આ બધી જે આપણને આપેલી શું છે? સમમિતીય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી બતાવેલી છે. હવે આ જ વસ્તુને ધારો કે પી કક્ષકને હું ઇલેક્ટ્રોન એડ કરતો જાઉં. 3 ઇલેક્ટ્રોન તો આ રીતે હતા, ચોથો ઇલેક્ટ્રોન હશે વિરુસ્પિનથી ગોઠવાશે, પાંચમો વિરુસ્પિનથી ગોઠવાશે, છઠ્ઠો વિરુસ્પિનથી ગોઠવાશે. એ જ રીતે ડીની અંદર 5 ઇલેક્ટ્રોન પહેલેથી ગોઠવ્યા છે, 1 2 3 4 5. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન છે વિરુસ્પિનથી ગોઠવાય, 7 8 9 10. તો આ રીતે વિરુસ્પિનથી ગોઠવાશે, યુગ્મીકૃત થાય છે એવું કહીએ છીએ આપણે. પછી એ જ પ્રમાણે એફ કક્ષકની અંદર ટોટલ 7 ઇલેક્ટ્રોન આપણે દર્શાવેલા છે. તો 7 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7. હવે 8મો ઇલેક્ટ્રોન હશે વિરુસ્પિનથી ગોઠવાશે, 9મો ઇલેક્ટ્રોન વિરુસ્પિનથી ગોઠવાય, 10 11 12 13 14 વધુ વધુ કેટલા રહી શકે? 14. પી કક્ષકમાં વધુ વધુ 6 ઇલેક્ટ્રોન રહી શકે, ડીમાં વધુ વધુ 10 રહી શકે, એફમાં વધુ વધુ 14 રહી શકે. તો આ કઈ પ્રણાલી કહેવાય? P6. અહીંયા આવશે D10 અને અહીંયા આવશે F14. તો હવે જુઓ આપણી પાસે પી કક્ષકમાં જો એક પણ ઇલેક્ટ્રોન ના હોય તો એ ખાલી આવશે P0. જો પી કક્ષક અડધી ભરાયેલી હશે તો P3 બનાવશે, અને જો પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, આ કક્ષકો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. અને સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ પણ તમે જુઓ આકારની રીતે જોવા જાઓ તો પૂરી તરહ સમમિતીય જોવા મળતી હોય છે. તેના આધારે આપણે કહી શકીએ P0 સંપૂર્ણ ખાલી, P3 અર્ધપૂર્ણ ભરાયેલી, અને સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય તો P6 ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય. એ જ પ્રમાણે ડી કક્ષકમાં D0 આવી શકે, અર્ધપૂર્ણ હોય D5 આવી શકે, સંપૂર્ણ ભરાયેલી D10. એફ કક્ષકમાં F0 F7 અને F14. આ પ્રકારની અલગ અલગ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની પ્રણાલી, પૂર્ણ ભરાયેલી કક્ષકોની પ્રણાલી, અને બંને પ્રણાલી કેવી છે? સમમિતીય. કુદરતનો નિયમ છે જેની રચના સમમિતીય એની ઉર્જા ઓછી અને એની સ્થિરતા સૌથી વધારે. તો મતલબ આપણે એક વસ્તુ કહી શકીએ કે કક્ષાઓ જ્યારે અર્ધપૂર્ણ ભરાય છે ત્યારે એની સ્થિરતા વધી જાય છે, કક્ષાઓ જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે એની સ્થિરતા વધી જતી હોય. જેના કારણે આપણે કહી શકીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન રચનામાં પ્રણાલી સ્થિરતા ધારણ કરવા માટે કાં તો અર્ધપૂર્ણ પ્રમાણેની P3 D5 યા F7 અથવા તો પછી P6 D10 F14 પ્રમાણે પૂર્ણ કક્ષકો ભરાવે પ્રમાણે સમમિતીય રચના ધારણ કરવા માટે પ્રયત્ન કરતો હોય. જેના કારણે આપણે અહીંયા કહી શકીએ કે આ કક્ષકોની સ્થિરતા કેવી હોય? વધારે. તો આ જે આપેલી છે કક્ષાઓ કેવી છે? વધુ સ્થાયી જોવા મળતી હોય. અને વધુ સ્થાયી એના કારણે ઉર્જાનો વિનિમય પણ અહીંયા ઓછો જોવા મળતો હોય છે આપણને. જે ઉર્જાના વિનિમયની અંદર આપણી બુકની અંદર આ રીતે ઇલેક્ટ્રોનનો વિનિમયનો આપણને પોઈન્ટ બતાવેલો છે. કશું એનાથી ખબર નથી પડતી, આપણે જસ્ટ સમજો શું ટોપિક કહેવા માગે છે. બરાબર, આપણે એ બધાના અંદર પડવાની કોઈ જરૂર નથી. તો આપણને અહીંયા એવું કહે છે કે કક્ષકો જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો પણ એ સમમિતીયતા ધરાવે છે, એટલા માટે સ્થાયી હોય. કક્ષકો જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એ સમમિતિ ધરાવે છે, એટલે એ પણ સંપૂર્ણ સ્થાયી હોય. કારણ કે જો ધારી લો કે તમે આની અંદર 3 ઇલેક્ટ્રોન પછી ચોથો ઇલેક્ટ્રોન ગોઠવ્યો તો આ રીતે ગોઠવાશે. તો હવે તમે જુઓ સમમિતિ દેખાય છે એક સરખી? નથી દેખાતી. 5મો ઇલેક્ટ્રોન તમે ગોઠવો, કોઈ સમમિતિ દેખાય છે? ના, નથી દેખાય. એની જગ્યાએ તમે છઠ્ઠો ઇલેક્ટ્રોન ગોઠવી દો, P6 કમ્પ્લીટ ભરાઈ ગઈ તો સમમિતિ ધારણ કરી દીધી. સમમિતિ ધારણ કરી એટલે કક્ષા કેવી થઈ જાય? સ્થાયી થાય. હવે એમાં પણ બીજું તમારે ધ્યાન એ રાખવાનું કે P3 કરતાં P6 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કરતાં સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સમમિતિ વધી જાય છે. પહેલાં 3 ઇલેક્ટ્રોન ઉપરની તરફ ગોઠાયા સમમિતિ ધારણ કરીને, પછીના 3 ઇલેક્ટ્રોન નીચેની તરફ ગોઠાયા સમમિતિ વધી ગઈ.
તો મતલબ એની સ્થિરતા શું થાય? વધી જાય. એ જ પ્રમાણે D5 કરતાં D10 પ્રણાલી ધરાવતી ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી હોય, F7 કરતાં F14 પ્રણાલી ધરાવતી ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી જોવા મળતી હોય છે. તો આ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સમિતિના કારણે સ્ક્રીનિંગ અસર બાદ જે પરમાણુઓની શરૂઆત થઈ, મતલબ 21 નંબરથી જ્યાં શરૂઆત થઈ, એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં આ પ્રણાલી પણ ત્યાં અગત્યનો ભાગ ભજવે છે. અને આ સમજ્યા પછી જ હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાઓ સમજવાની છે. તો આપણી જે 21 થી 30 ઇલેક્ટ્રોન રચના બાકી છે એને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે. તો તમારે ધ્યાન રાખવાનું છે, કોઈ પણ પેટાકોષ આપેલી હોય, કોઈ પણ પેટા કક્ષકો તમને આપેલી હોય, P હોય, D હોય કે F હોય, એની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધારે હોય અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધારે હોય, જેના કારણે આ ઇલેક્ટ્રોનની સ્થિરતા વધારે હોવાથી આ ઇલેક્ટ્રોન તમે સરળતાથી દૂર કરી શકતા નથી. એ ધ્યાન રાખવાનું છે. એટલે સ્થાયી કક્ષામાં રહેલા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુમાં વધુ ઉર્જાની જરૂર પડશે, જેના પરથી જ આપણે નેક્સ્ટ ચેપ્ટર પછી ભણવાનું પણ છે. ચલો, તો હવે આપણી જે ઇલેક્ટ્રોન રચનાઓ બાકી છે એને પૂર્ણ કરીએ. પહેલાં તો અહીંયા હતો પરમાણુ ક્રમાંક Z, પછી તત્વ, અહીંયા દર્શાવું છું એની સંજ્ઞા અને અહીંયા દર્શાવીશું એની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના લખીએ એના પહેલાં કેલ્શિયમને ટાર્ગેટ રાખજો. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20, એની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવીએ છીએ આર્ગોન કોર 4s2 છે, આર્ગોન કોર 4s2. અને જો ડી કક્ષક મારે લખ્યું હોય તો મેં કહ્યું કે 3D0 અહીંયા હું લખી શકું છું. D0 પ્રણાલી સ્થાયી થઈ જાય છે કહી શકીએ. અથવા આની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચનાની જો આખી લખીએ તો ઇલેક્ટ્રોન રચના શું આવે છે? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 આવે છે. આ એની કોર ઇલેક્ટ્રોન રચના આપણને દર્શાવેલી છે. હવે જે ઇલેક્ટ્રોન દાખલ થશે 21માં એ ક્યાં જવાનો? ડી કક્ષકમાં, કારણ કે S કક્ષક ભરાઈ ગયેલી છે તો એ ડી કક્ષકમાં દાખલ થાય. પણ સ્ક્રીનિંગ ઇફેક્ટના કારણે શું થાય? એ કક્ષા અંદર સંકોચાવાની શરૂઆત કરશે. ચલો, હવે સૌથી પહેલાં આ પરમાણુ ક્રમાંક લખી દઈએ. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. કેમ આ સમજવાનું? હવે એ પણ ધ્યાન રાખજો કે હવે જ્યારે ઇલેક્ટ્રોન રચના આવશે પરમાણુ ક્રમાંક 21થી, તો ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડી કક્ષકમાં. પણ ડી કક્ષક સ્ક્રીનિંગ અસરના કારણે પહેલી તો આગળ આવી જાય અને 4s કક્ષક જે 2 દર્શાવતી હતી છેલ્લે જતી રહેશે, જેના કારણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના શું થવી જોઈએ? 3D1 થઈ જોઈએ. તો આ કોના કારણે? સ્ક્રીનિંગ અસરના કારણે. ઘણીવાર પ્રશ્ન તમારી ચોપડીની અંદર MCQમાં આપેલો હશે કે નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના સાચી છે, તો એ વખત તમારે આ વસ્તુને ધ્યાન રાખવી પડશે. કારણ ત્યાં ઇલેક્ટ્રોન રચનામાં શું હશે? આ રીતે આપેલી હશે, આર્ગોન કોર 4s2 3D1 પણ તમને દર્શાવેલી હશે. તો એ તમારે ધ્યાન રાખવાનું કે એ ઇલેક્ટ્રોન રચના ત્યાં સાચી ગણાતી નથી જો સ્ક્રીનિંગ અસરને ધ્યાનમાં રાખીએ તો સ્ક્રીનિંગ અસરના આધારે આ રીતની ઇલેક્ટ્રોન રચના બનવી જોઈએ. ચલો, હવે તત્વો આપેલા છે. તત્વમાં Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu, Zn. આ રીતના તત્વો આપેલા છે, જેમાં પહેલું તત્વ છે એનું નામ છે સ્કેન્ડિયમ, બીજા નંબરમાં છે ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. આ જે આપેલી છે આપણને પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, બરાબર. આ બધાની ઇલેક્ટ્રોન રચના મેં સેકન્ડ વિડીયોની અંદર પણ તમને સમજાયેલી છે કે વિડીયોમાં ઇલેક્ટ્રોન રચનાને કઈ રીતે આપણે બનાવી હતી એ ત્યાં જ મેં કહ્યું હતું કે જે સ્ક્રીનિંગ અસર છે ટોપિક થિયરીમાં આપણે શું તો સ્ક્રીનિંગ અસરના આધારે આપણે આની ઇલેક્ટ્રોન રચનાઓ બનાવતા. હવે સ્ક્રીનિંગ અસરના આધારે જો ઇલેક્ટ્રોન રચના બનાવીશું તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના, કોર ઇલેક્ટ્રોન રચના સિવાયનો બાકીનો ભાગ લખીશું તો આ રીતે એમાં થઈ શકે. પણ સ્ક્રીનિંગ અસર સાચી ઇલેક્ટ્રોન રચના શું બતાવશે? 3D1 અંદર આવી જોઈએ અને 4s2 બહાર આવી જોઈએ. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર એટલે 18 ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા. ત્યાર પછી અહીંયા આવશે 3D1 અને 4s2 આવશે.
તો દરેકમાં આ વસ્તુ તો કોમન આવશે. આર્ગોન કોર દરેકમાં આવશે. એને અહીંયા લખી દઉં છું, આર્ગોન કોર. અને સાથે સાથે જે કક્ષકો અહીંયા દર્શાવી છે 3D અને 4s પણ કોમન જ રહેવાની છે. એમાં પણ કોઈ ચેન્જ થશે નહીં. કેમ? કારણ કે અહીંયા ડી કક્ષક 10 ઇલેક્ટ્રોન જ્યાં સુધી કમ્પ્લીટ ના કરે ત્યાં સુધી બીજો નવો કોષ એમાં દાખલ થાય નહીં. તો 3D પણ અહીંયા કોમન રહેવાની, 4s પણ કોમન રહેશે. 3D 4s. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો ઓલરેડી તમે કોર ઇલેક્ટ્રોન રચના બનાવીને ગોઠવેલા છે 18 ઇલેક્ટ્રોન પહેલેથી. તો બાકી રહે એને ગોઠવતા જવાના છે. ચલો તો જુઓ, આમાં એવું કીધું કે આપણે કોર ઇલેક્ટ્રોન હતા 18 ઇલેક્ટ્રોન છે. ટોટલ કેટલા ગોઠવવાના હતા? 21. તો હવે ઉપર ખૂટ્યા કેટલા? 3. તો 2 ઇલેક્ટ્રોન તો 4sમાં જ આવવાના. તો એ તો દરેકમાં રહેવાના, એ તો કોઈ ચેન્જ થાય નહીં, કારણ કે એ તો પહેલેથી જ કેલ્શિયમ સુધી આમ ભરાઈ ગયા છે. તો 4sમાં બધામાં 2 ઇલેક્ટ્રોન ઓલરેડી કમ્પ્લીટ કરીને મૂકી દેવાના છે. હવે 21મો ઇલેક્ટ્રોન છે. 18 ઇલેક્ટ્રોન આના, 2 ઇલેક્ટ્રોન આના, 20 થઈ ગયા. 21મો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો 3D1. 22મો ઇલેક્ટ્રોન હશે તો 3D2. 23મો ઇલેક્ટ્રોન હશે 3D3. 24મો ઇલેક્ટ્રોન હશે તો અહીંયા તમે શું બતાવશો? 3D4. પણ આની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા ચેન્જ થશે. બરાબર, સમજાવું છું એ પણ. ચલો પછી 25મો ઇલેક્ટ્રોન છે 3D5 4s2, 26 3D6 4s2, 27 3D7 4s2, 28 3D8 4s2, 29 3D9 4s2 થવી જોઈએ. અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના ચેન્જ થશે. અને 30 છે તો અહીંયા 3D10 સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે 31મો જે ઇલેક્ટ્રોન હશે એ આગળની ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં દાખલ થાય. તો મતલબ આ જે ક્રોમિયમ અને કોપર બે આપેલા છે, આની જ ઇલેક્ટ્રોન રચનાઓ મોટા ભાગે પૂછાતી. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના સાચી છે કે ખોટી? ગોઠવણી કરીએ મુજબ તમે કહેશો કે સાચી. ના, પણ એકચ્યુઅલી સાચી નથી. કેમ? આપણે અહીંયા આગળ જ ભણ્યા કે D5 અને D10 પ્રણાલી અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો કેવી હોય? સ્થાયી. સાથે સાથે આપણે એ પણ મેં કીધું કે 4s અને 3D વચ્ચે અંતર ઓછું હોય છે. બરાબર, સ્ક્રીનિંગ અસરમાં મેં કીધું કે બંને વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું. જેના કારણે 3D કક્ષક અર્ધપૂર્ણ કક્ષા જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે 4s પાસેથી એક ઇલેક્ટ્રોન શું કરશે? ખેંચી લેશે. અને 4s પાસેથી એક જો ઇલેક્ટ્રોન અહીંયા લઈ લે તો 4sમાં ઇલેક્ટ્રોન કેટલો રહ્યો? 1. અને 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 5. તો આ ક્રોમિયમની મેઇન સાચી ઇલેક્ટ્રોન રચના કહેવાય. આર્ગોન કોર 3D5 4s1. એ જ પ્રમાણે કોપરમાં છે. જુઓ, કોપરમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા એક આપી દેશે અને એક ઇલેક્ટ્રોન આ લઈ લે તો અહીંયા જે પ્રણાલી D9 હતી એની જગ્યાએ શું થઈ જાય? D10 પ્રણાલી જે કેવી છે? વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા શું થઈ જાય? 4s1. તો આ કોપરની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો ક્રોમિયમ અને કોપર બંનેની ઇલેક્ટ્રોન રચના અહીંયા કોઈ અપવાદ નથી, પણ સ્ક્રીનિંગ અસરના કારણે અને સાથે સાથે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો જેવી સમમિતીય પ્રણાલી ધારણ કરવા એ સ્થાયી થવા માટે પ્રયત્ન કર્યો. સાથે સાથે મેં કીધું એ મુજબ કે 4s કક્ષક જ બહાર કેમ? તો આપણે બાહ્ય કક્ષા હંમેશા કોને કહીએ? સૌથી બહારની હોય? ના, એવું ના હોય. સૌથી બહારની કક્ષાઓની જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું કે સંયોજકતા કોષ કોને કહેવાય? કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હોય એની બાહ્ય કક્ષા સંયોજકતા કોષ કહેવાય. તો મુખ્ય ક્વોન્ટમ આંક તમે જુઓ કોનો વધારે છે? અહીંયા 4નો વધારે છે. અને મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હોય એ જ એની બાહ્ય કક્ષા કહેવાય. તો અહીંયાથી આ બાહ્ય કક્ષા કઈ થઈ? 4s એની બાહ્ય કક્ષા. અને બાકીની રહીએ ઇનર ઓર્બિટલ તરીકે ઓળખવામાં. તો આ આપણું ચેપ્ટરની જે બધી થિયરી હતી એ પોઈન્ટ અહીંયા આજે કમ્પ્લીટ થાય છે. હવે તો આ બધી થિયરીનો તમારો ઉપયોગ કરીને આપણા સ્વાધ્યાયની અંદર જે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે ક્વેશ્ચનને પણ સોલ્વ કરવા પડશે. બરાબર, તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પછી જોઈએ. અમુક આના ટોપિકના રિલેટેડ જે પહેલાં ક્વેશ્ચન આપ્યા છે, ક્વોન્ટમ આંકના જે ક્વેશ્ચન આપેલા છે, પછી હુન્ડ આઉબાઉ પાવલીના નિયમના આધારે જે ક્વેશ્ચન્સ આપેલા છે, ઝેડ ઇફેક્ટિવના આધારે જે આપ્યા, એ બધાને પહેલાં આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. બાકી પછી જે દાખલા રહ્યા છે, ક્વેશ્ચન છે, એને પછી સોલ્વ કરીશું એના પછીનામાં. અને શક્ય હશે તો નવું ચેપ્ટર પણ આપણે જોડે જોડે સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન પણ કરી લઈશું. બરાબર, તો આ તમારી થિયરીનો જે મેઇન ટોપિક હતો છેલ્લી કક્ષાઓ માટેનો આ છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. MCQની અંદર ઘણી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, 11માં અને 12માં બધે પૂછાતા હોય. એટલે ધ્યાન એ રાખવાનું કે કોઈ પણ કક્ષા જ્યારે ઇલેક્ટ્રોન તમે જ્યારે ગોઠવણી કરતા હો ત્યારે સ્ક્રીનિંગ અસર હોય એના કારણે આ કક્ષા અંદર આવતી હોય છે. સ્ક્રીનિંગ અસરના કારણે અંદર આવી એટલે એ સંકોચન પામ્યું, પરમાણુના કદમાં ઘટાડો થવા માંડ્યો. સાથે સાથે D10 અને D5 સમમિતીય પ્રણાલી ધારણ કરે છે અને સમમિતીય પ્રણાલી ધરાવતી કક્ષકો હંમેશા બાકીની કક્ષકો કરતાં વધારે સ્થાયી જોવા મળે. એટલા માટે ક્રોમિયમ અને કોપર બંનેની ઇલેક્ટ્રોન રચના અહીંયા બિલકુલ
ડિફરન્ટ આપણને જોવા મળતી હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.